તો આજે આપણે વન શોટ રિવિઝન ની અંદર જોઈશું સાયનાઇડ. સાયનાઇડ તો બે હાઈલી ટોક્સિક છે, બરોબર. હાઈલી ટોક્સિક છે જ, પણ આપણે પિક્ચરો ની અંદર જોયું છે પેલી આટલી ગોળી ગળી જાય એટલે આમ શું ખૂબ જ આમ ફીણ ફીણ થઈ જાય, બરોબર. એ સાયનાઇડ ઝેર છે, બરોબર. એ હાઈલી ટોક્સિક છે. ક્યાંથી જોવા મળે? ઇલેક્ટ્રોપ્લેટિંગ અને મેટલ ફિનિશિંગ કરતી જે ફેક્ટરી હોય ત્યાંથી તમને જોવા મળશે. સ્ટીલ અને મેટ્રોલોજી વાળી જે ફેક્ટરીઓ હોય ત્યાં તમને જોવા મળે. જંતુનાશક બનાવતી એટલે કે પેસ્ટિસાઇડ બનાવતી કંપનીઓની અંદર, ઉદ્યોગોની અંદર જોવા મળશે. પ્લાસ્ટિક અને સિન્થેટિક ફાઇબરની જે ઇન્ડસ્ટ્રી હોય ત્યાંથી તમને જોવા મળે છે. તો એ શું કરે છે? તો 0.05 mg પર લિટર થી વધુ અથવા ઓછી હોય, એટલે કે એનાથી ઓછી હોય તો શું થઈ જાય, અથવા વધુ હોય તો માણસ, એટલે કે તમે માણસના શરીરમાં જાય એટલે રેસ્પિરેટરી ફેલિયર એટલે શ્વસન તંત્રના રોગો છે એના ફેલ કરી નાખે, બરોબર. એના અંગોને ફેલ કરી નાખે. 0.05 થી વધુ તો ફિશ માટે પણ ઝેરી છે, બરોબર. બાયોલોજીકલ ટ્રીટમેન્ટને શું કરે છે? એ રોકે છે, બરોબર. કારણ કે બધી બાયોલોજીકલ જે જીવજંતુ હોય એને મારી નાખા છે. હવે એની માપવાની પદ્ધતિ જોઈ લઈએ તો કલરીમેટ્રિક પદ્ધતિ. કલરીમેટ્રિક પદ્ધતિની અંદર શું છે? પિરિડીન બ્યુટારિક એસિડ વધતા તમે સેમ્પલ એડ કરશો એટલે કલર ચેન્જ થાય. કલર ચેન્જ થાય અને સ્પેક્ટ્રોફોટોમીટર ની અંદર માપવામાં આવે છે. ટાઇટ્રેટ વિથ સિલ્વર નાઇટ્રાઇટ, બરોબર. ટાઇટ્રેશન સિલ્વર નાઇટ્રાઇટ સાથે મારવામાં આવે છે. ત્યારબાદ એ બીજી પદ્ધતિ હતી. હવે દૂર કરવા માટે આલ્કલાઇન ક્લોરિનેશન કરવામાં આવે છે, બરોબર. એની સ્વીકૃત મર્યાદા 0 cn લેસ ધેન 0.05 mg પર લિટર હોય તો પણ શું છે? એ ખૂબ જ ઝેરી હોય છે. ધન્યવાદ.